સરદાર સાહેબનો નારો બી સરદાર સાહેબ જેવો બુલંદ હોવો જોઈએ। આપણે સૌ લોકો એક સાથે મળીને સૌ લોકો જય સરદાર, જય સરદાર। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત જમનાબા વિદ્યાર્થી ભવન લોકાર્પણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સૌની વચ્ચે વર્ષોથી જે સામાજિક સેવાઓ હોય, સમાજના નાના મોટા કોઈ બી પ્રશ્ન હોય, વરાછા, કતારગામ, સુરત, સૌરાષ્ટ્ર બધા જ વિસ્તારોમાં વર્ષોથી કામ કરતા એવા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, આદરણીય શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કમલેશભાઈ, શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી કુમારભાઈ, શ્રી કાંતિભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો, સૌ વડીલોને હું બે હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું। આજે આ રાજ્યના સૌ નાગરિકો વતી આદરણીય મુખ્યમંત્રી શ્રીને હું અભિનંદન આપવા માંગુ છું કે જેમના નેતૃત્વમાં રાજ્યના સૌ સમાજો, સૌ ક્ષેત્રના નાગરિકો, આ ગુજરાતના સૌ નાગરિકો ગુજરાતી તરીકે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે કદમે કદમ સાથે મિલાવીને, ખભે ખભા મિલાવીને આપણે આપણા રાજ્યને આગળ વધારવાનું જે કામ કરી રહ્યા છો તે બદલ હું અભિનંદન આપવા માંગુ છું। આજે હું આદરણીય કાનજીભાઈ અને એમની આખી ટીમને, એમના સૌ સાથીઓને અને આ સંસ્થા જોડે જોડાયેલા સૌ ટ્રસ્ટીઓને આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા માટે હું અહીંયા આવ્યો છું। આ અદ્ભુત વ્યવસ્થાઓ મારા સૌરાષ્ટ્ર કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં જે પરિવારો રહેતા હશે તેમના યુવાન દીકરા દીકરીઓ એમનું ભણતર પ્રાપ્ત કરી શકે, તેમના ભવિષ્યમાં એમના જે સપનાઓ હોય એ સાકાર કરી શકે તે માટે આ શહેરમાં કોઈ બી પ્રકારની મોંઘી વ્યવસ્થાઓમાં નહીં, કોઈએ ભાડે ફ્લેટ લઈને નહીં, પરંતુ સંસ્કાર જોડે પોતાના પરિવાર જેવી ભાવનામાં એ પોતાનું ભણતર બી પ્રાપ્ત કરી શકે, સમાજ અને પરિવારના સપના બી સાકાર કરી શકે તે પ્રમાણે આ અદ્ભુત અત્યાધુનિક આજે હોસ્ટેલ બનાવવામાં આવી છે। તે થકી આવનારા દિવસોમાં હજારો પરિવારોને સીધો લાભ મળવાનો છે। સામાન્ય રીતે કોઈ એક કાર્યક્રમ કરવો, કાર્યક્રમનું લોકાર્પણ કરવું, કરીને પૂર્ણ કરી લેવું એ બહુ સહેલું છે, પણ આ વરાછા, કતારગામ અને આપણી સુરતની ધરતીને ભગવાનના ખૂબ મોટા આશીર્વાદ છે અને આપણી આ સુરતની ધરતી સમાજના કોઈ બી સામાજિક કામ હાથમાં લઈએ અને એ કામ લોકો સમક્ષ મૂકવામાં આવે, સાહેબ દિવસો તો બહુ દૂરની વાત છે, કલાકોમાં એક પછી એક સામાજિક પ્રોજેક્ટો એ સુરતની અંદર આપણા સૌના નાગરિકો માટે સમર્પિત કરવામાં આ સૌ સામાજિક સંસ્થાઓને સફળતા પ્રાપ્ત થઈ છે। કિરણ હોસ્પિટલની વાત હોય કે પછી હોસ્ટેલની વાત હોય, આ બધા જ પ્રોજેક્ટ એ અદ્ભુત પ્રોજેક્ટ છે અને સમાજને ખૂબ મોટો એનાથી લાભ મળે છે। સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી આ પ્રતિમા એ અહીંયા રહેતા તમામ યુવાનોને આવનારા દિવસોમાં દેશ, રાજ્ય અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપશે
તેવી આ અદ્ભુત પ્રતિમા જોતા જ એવું લાગે કે સરદાર સાહેબ અહીંયા આપને સૌને આશીર્વાદ આપવા આવ્યા છે. હું આ પ્રસંગે સમાજના સૌ વડીલોને આભાર બી માનું છું અને સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આભાર માનું છું કે જેમને સરદાર સાહેબને એમના વિચારો અને તેમના કાર્યો બરાબર દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી અને ખાલી ગુજરાતીઓ નહીં, ખાલી ભારતીયો નહીં, પણ આપણે સૌને ગર્વ થાય કે ગોરિયાઓ બી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે તો સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરીને તેમને બી એમના જીવનમાં અનેક પ્રેરણાઓ મળે છે. મારા સૌ વડીલો, મારી આપને વિનંતી છે કે આજના સમયની સૌથી મોટી માંગ એ આપ સૌ દાદા દાદીઓ પોતાના ઘરમાં વહુને જો દીકરા દીકરી મોબાઈલમાં વ્યસ્ત દેખાય તો વહુને ટોકવાની બદલે એ પૌત્ર ને પૌત્રીને હાથ પકડીને મંદિર કે સોસાયટીના મેદાને લઈ જવાનું કાર્ય આપણે સૌ લોકોએ કરવું જોઈએ. મારી આપને વિનંતી છે કે કોઈ દીકરી, કોઈ ટપોરી, કોઈ લુખ્ખો જો એ દીકરીને ફસાવી લે તો એ દીકરીના માતા પિતાની કે દીકરીની વાત આપણે સોસાયટીમાં બેસીને કરવાની બદલે એ દીકરીને સહયોગ આપીને મજબૂત કરીને આવા લુખ્ખા ટપોરીઓને સીધા કરવામાં આપ સૌ લોકો અમને સહયોગ કરો તેવી જ અપેક્ષા છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બનતાની સાથે લોકો વાત છુપાવતા હોય છે, કારણ કે આપણે સૌને ખબર છે કે બહેનો જ્યારે સોસાયટીમાં ઓટલે બેસીને જ્યારે વાતો પર લાગે ત્યારે આ પ્રકારની દીકરીઓની જે વાત થતી હોય છે તેના કારણે સમાજમાં એક ડર બનતી હોય છે. મારી આપ સૌને વિનંતી છે કે સમાજમાં બદલાવ લાવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કાર્ય કરી રહી છે તેમાં આપ સૌ લોકો આશીર્વાદ આપો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ભાઈ કાનજીભાઈ અને એમની આખી ટીમને, એમના સૌ સહયોગીઓને અને સૌ દાતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું કે સરકારનું કામ આપ સૌ લોકોએ સરકાર સાથે મળીને પોતે ખભા પર ઉચકીને આ કામને આગળ વધારો છો તે બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.